અમદાવાદ જ કેમ? નમસ્કાર, સમાચાર સાથે હું છું દિવ્યા અને આ વિશેષ રજૂઆતમાં અમદાવાદ જ કેમ તેને લઈને ચર્ચા કરીશું। ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને તેમાં પણ અમદાવાદમાં કોરોના વાયરસને ફરવા મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે। ગુજરાતમાં કોરોનાનો વધતો કહેર। ગુજરાતનું વુહાન બનતું અમદાવાદ શહેર। રાજ્યના 30 જિલ્લામાં કોરોનાનો હાહાકાર। વિકરાળ બનતી કોરોનાની મહામારી। અમદાવાદ બેઠું છે કોરોના બોમ્બ પર। અમદાવાદમાં દર 1.5 કલાકે એકનો ભોગ લેતો કોરોના। એક બાદ એક શહેરમાં વધતા કોરોનાના હોટસ્પોટ। ડોક્ટર, પોલીસ કર્મચારી પણ કોરોનાના ભરડામાં। વધતા કેસ સાથે વધતી તંત્ર સરકારની ચિંતા। કોરોના સામે હજુ જંગ છે ઘણી લાંબી। આટલા કેસ વધવાનું શું છે કારણ? વધતા મોતનું આખરે કારણ શું? તો અમદાવાદમાં પરિસ્થિતિ વિપરીત બનતી જઈ રહી છે અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં જ્યારે કોરોનાનો કહેર મચાવ્યો છે અને તેમાં પણ રાજ્યના અમદાવાદ શહેરમાં ચિંતાજનક રીતે કોરોનાના પેશન્ટ વધી રહ્યા છે, મૃત્યુ આંક પણ વધી રહ્યો છે। આજ મુદ્દે ચર્ચા કરીશું અને અમારી સાથે સ્ટુડિયોમાં અત્યારે હાલ ડોક્ટર ઉપસ્થિત છે। તબીબ ડોક્ટર વસંત પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે અને ડાયાબિટોલોજિસ્ટ અમારી સાથે ડોક્ટર મયુર પટેલ જોડાઈ ગયા છે। અને ડોક્ટર વસંત, જે રીતે અમદાવાદની પરિસ્થિતિ ખૂબ જ વિપરીત બનતી જઈ રહી છે, ન માત્ર ગુજરાત પરંતુ દેશમાં પણ ત્રીજા નંબરે અમદાવાદ આવે છે। શું કારણ હોઈ શકે કે અમદાવાદમાં આટલા બધા કેસ સામે આવી રહ્યા છે? નમસ્તે દર્શક મિત્રો, અમદાવાદમાં જે રીતે કેસીસ વધી રહ્યા છે એ રીતે એક તો અર્બન સ્લમ એરિયા છે ત્યાં વધી રહ્યા છે। નંબર 2 કે અમદાવાદનો જે જૂનો વિસ્તાર છે, કોટની અંદરનો વિસ્તાર કે જ્યાં પોળો આવેલી છે ત્યાં પણ પબ્લિકની ડેન્સિટી ખૂબ જ છે, જેના કારણે જે સોશિયલ ડિસ્ટન્સિંગ મળવું જોઈએ, મિનિમમ ડિસ્ટન્સ, એ નથી મળતું પબ્લિકને। બીજી વસ્તુ છે કે સેનિટાઈઝરનો અભાવ છે। પબ્લિકને આપણે જમવા માટે ફૂડ પેકેટ્સને એવું સ્લમ વિસ્તારમાં વેચીએ છીએ, કદાચ મને એવું ખ્યાલ છે આપણે સેનિટાઈઝરનો સપ્લાય હજી નથી કર્યો। આપણે રેગ્યુલર સેનિટાઈઝર બી એ લોકોને ફૂડ પેકેટની સાથે કે અનાજ વિતરણની સાથે એક સેનિટાઈઝરનું પણ વિતરણ કરવું જોઈએ, એવું એક મારો પોતાનો અભિપ્રાય છે। બીજું, કોમોર્બિડ કન્ડિશનવાળા પેશન્ટ છે જે 60 વર્ષથી ઉપરના છે અથવા તો જેને બીજા ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, ફેફસાની બીમારી છે અને હૃદય રોગ છે, આવા લોકો જ્યારે કોરોનાના સંક્રમણમાં આવતા હોય છે ત્યારે ચોક્કસ એ લોકોના ડેથ થવાનું ચાન્સીસ ઘણા વધી જતા હોય છે। એટલે જે ગ્રામ્ય વિસ્તાર છે એના કરતાં જે શહેરી અર્બન વિસ્તાર હશે ત્યાં આગળ કોરોનાનું સંક્રમણ ચોક્કસ વધારે જ રહેવાનું છે। અને પબ્લિકે 1 મહિનો લોકડાઉન કર્યું સરકાર દ્વારા, માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન દ્વારા, અને રાજ્ય સરકારોએ એટલું જ જબરજસ્ત ઇમ્પ્લિમેન્ટ કર્યું છે। ડૉક્ટર, નર્સ, પોલીસ આ બધા તમને આવીને સમજાવશે, વારંવાર સમજાવ્યું 1 મહિનો, પણ પબ્લિક, હું ઘણી બધી જગ્યાએ રસ્તામાં આવતા જતા જોતો હોઉં છું મારી હોસ્પિટલે કે પોલીસ આવે એટલે પબ્લિક દોડીને જતી રહે છે, પાછી ભેગી થાય છે। એટલે પબ્લિકનું સેલ્ફ ડિસિપ્લિન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી કોરોનાને હરાવવો બહુ મુશ્કેલ છે। પબ્લિકે પોતાને જ સાવચેત રહેવાનું છે, સંયમ જાળવવાનો છે અને સજાગતાથી જીવતા શીખવું પડશે। આ 1-2 મહિનાની એક્સરસાઇઝ નથી, આ ઓછામાં ઓછા 1 વર્ષ માટે તમારે આ રીતે જીવતા શીખવું પડશે, ત્યારે જ તમે કોરોનાને હરાવી શકશો। ચોક્કસ, એટલે કે આપણે એને આપણા રોજિંદા જીવનમાં હવે ઢાળવું પડશે અને એવી જ રીતે આપણે રહેવું પડશે। સાથે ડૉક્ટર મયુર, જે રીતે અનેક પેશન્ટ વધતા જઈ રહ્યા છે, મૃત્યુ આંક પણ ગુજરાતમાં બીજા નંબર પર છે। કહેવાય છે કે ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના કારણે પણ લોકો વધુ મૃત્યુ પામી રહ્યા છે, તો આ મુદ્દે શું કહેશો? ખૂબ અગત્યની વાત છે। ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર તો ખરું જ, સાથે
વધુ પડતી ઉંમર 60 વર્ષની ઉંમરના વ્યક્તિઓ, કેન્સર છે, જેને બીજી ઇમ્યુન ડેફિશિયન્સીની બીમારી છે, સ્ટીરોઇડ્સની દવાઓ પર છે, બધા જ લોકોને કિડનીની બીમારી છે. આ લોકોને જો કોરોના ઇન્ફેક્શન થાય તો એનું ફ્લેરઅપ થવાની શક્યતા ખૂબ વધી જાય છે, થોડા સિરિયસ થઈ જાય, થોડી વધારે પડતી એની સારવાર કરવી પડે, ઘણી વખત બચાવવા મુશ્કેલ પડી જાય છે. કારણ કે ડાયાબિટીસ કંટ્રોલમાં ના હોય, બ્લડ પ્રેશર કંટ્રોલમાં ના હોય ત્યારે એમની ઇમ્યુનિટી ડાઉન થયેલી હોય છે. માટે આ કોરોના વાયરસનું જે અંદર પ્રમાણ કહેવાય, જેની અસર કહેવાય, એ વધી જાય છે. માટે આ પ્રોબ્લેમ થાય છે. ચોક્કસથી અમારી સાથે સ્ટુડિયોમાં અન્ય પણ મહેમાન ઉપસ્થિત છે. ડૉક્ટર શર્વિલ સોની અમારી સાથે જોડાઈ ગયા છે, પાલ્મોનોલોજિસ્ટ છે. આ સાથે જ ડૉક્ટર કપિલ જંગીર જોડાઈ ગયા છે, ફિઝિશિયન છે તેઓ. અને ડૉક્ટર શર્વિલ, જે રીતે હવે અમદાવાદમાં કહેવાય રહ્યું છે કે 2 પ્રકારના વાયરસ છે, એલ સ્ટ્રેન અને એસ સ્ટ્રેન, તો મતલબ આ કયા પ્રકારે અલગ પડે છે અને કેટલું ઘાતક અમદાવાદ માટે? આમાં એવું આપણને જાણવા મળ્યું છે કે જે આપણે અહીંયા અત્યારે આવી રહ્યો જે વાયરસ આપણને જે સ્ટ્રેઇન જોવા મળી રહ્યું છે, એલ પ્રકારનો સ્ટ્રેઇન છે, જે વુહાનને લગતો વળગતો છે, એટલે એ ઘણો ડેન્જરસ ગણાય છે. જ્યારે જે કેરલામાં સ્ટ્રેઇન આપણને જોવા મળ્યો ઇનિશિયલી, એ એસ પ્રકારનો હતો. એટલે ત્યાં એટલા બધા સિવિયર કેસીસ નહોતા, કાઇન્ડ ઓફ થોડા માઇલ્ડ કેસીસ ત્યાં હતા. જ્યારે અમદાવાદમાં આ જે આપણને સ્ટ્રેઇન જોવા મળ્યો છે, એ વુહાન ટાઈપનો સ્ટ્રેઇન છે. એટલે તમને બધાને ખ્યાલ હશે કે વુહાન જ ઇનિશિયલી એપિસેન્ટર હતું, ત્યાંથી જ આ બધા કેસો ફેલાયા હતા. એટલે આપણે અમદાવાદીએ ખાસ કરીને બહુ સાવચેતી જાળવવી જોઈએ અને જે બી આપણને ગવર્મેન્ટે જે સૂચનાઓ આપી છે એ બધાનું એકદમ નિયમિતપણે પાલન કરવું જોઈએ. જેમ કે કમ્પલસરી પબ્લિકમાં માસ્ક પહેરવું જોઈએ, આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ અને હેન્ડ વોશની જે ટેકનિક આપણને સમજાવવામાં આવી છે એ ફોલો કરવી જોઈએ. આ લોકડાઉન કદાચ 3 મે પછી કદાચ થોડું પાર્શિયલી ખુલે કે ના ખુલે એ તો આપણને ટાઈમ જ કહેશે, પણ સપોઝ ખુલે છે તો બી આપણે આ બધું જે છે, મેં જે 3 મુદ્દાઓ કયા, એ મુદ્દાઓ કમ્પલસરી ફોલો કરવા જોઈએ. એના કારણે જ આપણે આ રોગ સામે આપણે એને ટક્કર આપી શકીશું. ડૉક્ટર શર્વિલ, આ પહેલાં પણ આપણે 2 વાગ્યાના ન્યૂઝમાં પણ વાત કરી હતી અને આપણે જણાવ્યું હતું કે અલગ અલગ શહેરોમાં પણ અલગ અલગ વાયરસ હોઈ શકે છે, જેમ કે એલ સ્ટ્રેન, એસ સ્ટ્રેન. તો શું અમદાવાદ, સુરત, વડોદરા કે જ્યાં સૌથી વધુ કેસ આવ્યા છે ત્યાં અલગ અલગ વાયરસ બની શકે કે હોય? બની શકે છે, ચોક્કસ બની શકે છે. અમદાવાદમાં જે પ્રમાણે કેસો વધી રહ્યા છે, જે પ્રમાણે ડેથ્સ થઈ રહ્યા છે, એ પ્રમાણે ચોક્કસ એવું આપણે માનવું જોઈએ કે જે વાયરસ અત્યારે આપણે અહીંયા છે એમાં ક્યાંક એની મ્યુટેશન્સ આવી છે, એટલે કે એના જે અંદરના વેરિએશન છે એમાં ક્યાંક ચેન્જીસ આવ્યા છે અને એ આપણને ખાલી અમદાવાદમાં જ જોવા મળી રહ્યો છે. મને તો એવું બી લાગે છે કે સુરત અને વડોદરામાં બી કદાચ નહીં હોય આ પ્રકારનો વાયરસ, કારણ કે આટલા બધા 2200 ઉપરના કેસીસ થવા, આટલા બધા ડેથ થવા, ઓલ ઓવર વર્લ્ડ ઇન્ડિયામાં જોવા જઈએ તો આપણે કાઇન્ડ ઓફ 2nd નંબર પર છીએ. પહેલું મુંબઈ છે અને 2nd અમદાવાદ છે. એટલે આ બહુ ગંભીર પરિસ્થિતિ છે જેને આપણે બહુ સાવચેતીપૂર્વક અને કાળજીપૂર્વક આપણે લેવી જોઈએ અને આની સામે આપણે મેં જે મુદ્દાઓ કયા એ प्रमाणे ध्यान रखिए અને સામે લડવું જોઈએ. डॉक्टर कपिल, आपका क्या कहना है, मतलब ऐसा कौन सा कारण है जिस वजह से अहमदाबाद में सबसे ज़्यादा केसेस आ रहे हैं? ओके, सो इसके लिए बहुत सारे कारण हैं. फर्स्ट ऑफ ऑल, आजकल असिम्टोमेटिक कैरियर हैं वो काफ़ी बढ़ चुके हैं कि पेशेंट जिनको कोई भी सिम्टम्स नहीं है, ना खांसी है, ना सांस में तकलीफ है, दे आर लाइक अस कि नॉर्मल पेशेंट्स होते हैं, उनको भी इन्फेक्शन है. तो एज इन असिम्टोमेटिक कैरियर तो वो स्प्रेड कर रहे हैं, कम्युनिटी में स्प्रेड हो रहा है बिकॉज वायरस इज देयर इनसाइड, बट सिम्टम्स नहीं है. सेकेंड, अगेन जैसे डॉक्टर शार्विल ने बताया कि म्यूटेंट स्ट्रेन्स ऑफ द वायरस इज देयर, जैसे एल टाइप है, दैट इज ऑल्सो अगेन सीवियरिटी वाइज इट्स लाइक हाई. एल टाइप जो स्ट्रेन होता है वो काफ़ी सीवियर इन्फेक्शन करता है, दैट्स वाई द मोर्टलिटी रेट इज हाई. ओके, અને ડૉક્ટર મયુર, જે રીતે આપે કહ્યું કે ડાયાબિટીસ અને હાઇપરટેન્શનવાળા જેટલા પણ દર્દીઓ છે એમના માટે ખતરો વધારે છે, પણ એવું પણ બની રહ્યું છે કે એ લોકો પણ સ્વસ્થ થઈ રહ્યા છે. મતલબ એ લોકો એવું જ ના વિચારી લે કે અમને ડાયાબિટીસ છે એટલે અમારો મતલબ કોરોના આવશે તો અમે મૃત્યુ જ પામી જઈશું. મતલબ એ લોકો પણ એ મેન્ટાલિટી છોડી દે કે એ લોકો સ્વસ્થ નહીં થાય, એવું પણ હોઈ શકે. ખાસ અગત્યની વાત છે, 80% લોકો જે છે એમને ખાસ કોઈ સિમ્ટમ્સ નથી હોતા. એનો ફાયદો બી છે અને ગેરફાયદો બી છે. પહેલાં ફાયદાની વાત કરું કે જો એ થોડી વાત કરી આગળ જેમ સોશિયલ ડિસ્ટન્સિંગની કે સેનિટાઈઝરની કે માસ્કની સાથે પ્રિકોશન રાખે તો એમને કોઈ બીજો પ્રોબ્લેમ થવાનો નથી. સાથે સાથે 10-15% એવા લોકો છે માઇલ્ડ દવાથી સારું થઈ જાય, એટલે 2-5% જ એવા છે જેને હોસ્પિટલમાં દાખલ કરવું પડે અને થોડી ઇન્ટેન્સિફાઈડ ટ્રીટમેન્ટ કરવી પડે.
નુકસાન એ વાત છે કે 80% લોકો જે એસિમ્પ્ટોમેટિક છે એ લોકોને પોતે બીજાને ઇન્ફેક્શન લગાડી શકે છે, ઘરના લોકોને, નજીકના લોકોને, તેમાંથી એ લોકોને ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. અને ખાસ કરીને વડીલો ઘરમાં હોય કે જેને ડાયાબિટીસ હોય, કંટ્રોલમાં નથી, જેની ઇમ્યુનિટી ડાઉન છે, એ લોકોને તરત ફ્લેરઅપ થઈ જાય છે. એટલે ખાસ પ્રિકોશન રાખવી જોઈએ એ લોકોએ, જે અત્યારે આપણી જે ગવર્મેન્ટ બધાને છેલ્લા મહિનાથી રિપીટેડલી કહે છે એ પ્રકારની પ્રિકોશન રાખો તો જ એમાં કોરોના સામે વિજય મેળવી શકીએ. ડૉક્ટર વસંત, જે રીતે વારંવાર અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર સામે આવતા હોય છે અને એવું કહે છે કે ટેસ્ટ વધારે થાય છે એટલે ટેસ્ટ સામે વધારે આવી રહ્યા છે, તો શું એવું માની શકાય કે સુરત, વડોદરા અને જે બીજા અન્ય મહાનગર છે ત્યાં ટેસ્ટ ઓછા થાય છે, તો આવતા સમયમાં ત્યાં પણ વધુ કેસ સામે આવી શકે? ચોક્કસ ટેસ્ટ જે આપણે ત્યાં થઈ રહ્યા છે 326 પર મિલિયન એવરેજ છે હમણાં છેલ્લી. જો એપિડેમિક કે પેન્ડેમિક હોય તો આપણે ટેસ્ટની સંખ્યા ઓલમોસ્ટ 1000 સુધી લઈ જવી જોઈએ, નંબર 1. એટલે તો જ આપણને એનું ડિટેક્શન ખબર પડશે. અને ડૉક્ટર કપિલે કહ્યું કે કેરિયર, હવે હું એમાં એક સ્ટેપ આગળ જઉં છું કે અનડિટેક્ટેડ કેરિયર છે, જે લોકો કોરોના વોરિયર્સ છે, પબ્લિકની વચ્ચે સતત છેલ્લા 1 મહિનાથી છે. એટલે મારી તો ગવર્મેન્ટ અને અધિકારી લેવલે એક રજૂઆત છે કે જે કોરોના વોરિયર્સ ડૉક્ટર્સ છે, નર્સ છે, આશા વર્કર છે અને સર્વેયર છે, જે લોકો ફિલ્ડમાં કામ કરી રહ્યા છે છેલ્લા 1 મહિનાથી, તો પ્રથમ તો એ બધાના જ કોરોના ટેસ્ટ કરી લેવા જોઈએ. એ બધા મે બી એસિમ્પ્ટોમેટિક હોય અને એ લોકો બી સ્પ્રેડ કરતા હોય એવું બી હોઈ શકે. એટલે પહેલાં એ લોકોના બધાના ટેસ્ટ કરી લેવા જોઈએ, તો આપણે ચોક્કસ જેમાંથી પોઝિટિવ હોય એને ક્વોરન્ટાઇન કરી શકીએ. હમણાં વસ્ત્રાલ માં જે મેડિકલ ઓફિસર હતા એ પોઝિટિવ આવ્યા, વસ્ત્રાલ આખું સેન્ટર ક્વોરન્ટાઇન થઈ ગયું છે. LG હોસ્પિટલ બંધ છે, ઘાટલોડિયા બી મને હમણાં મેસેજ મળ્યા, એ બી ક્વોરન્ટાઇન કર્યું છે સેન્ટર. જમાલપુર સેન્ટર બંધ છે. એટલે આની જગ્યાએ વાત આવે છે પછી સ્ટાફ ક્યાંથી લાવો? અધિકારી દ્વારા એવી રજૂઆત હોય છે કે ભાઈ તમે કામ નહીં કરો તો કામ કરશે કોણ? તો ગુજરાતમાં 26 મેડિકલ કોલેજો છે. મેડિકલ કોલેજમાં એનાટોમી, ફિઝિયોલોજી, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફાર્મેકોલોજી, આ બધા ડૉક્ટર MBBS હોય છે. એ બધો સ્ટાફ સરકારે અહીંયા ડાયવર્ટ કરવો જોઈએ અને MBBS લેવલના ડૉક્ટર આ બધું ડિટેક્શન ને બેઝિકલી સાઇન સિમ્ટમ્સ અને ટ્રીટમેન્ટ કરી શકે એ કન્ડિશનમાં હોય જ છે. તો ડ્યુટી બી સ્ટેપ વાઇઝ કરવી જોઈએ. 1 વીક માટે આ પહેલાં જે લોટ નંબર 1 છે એ 1 વીક ડ્યુટી કરે, બીજા 1 વીક માટે બીજા લોટને તૈયાર રાખવો જોઈએ અને ત્રીજા 1 વીક માટે ત્રીજાને રાખવો જોઈએ. એટલે દરેકને 15 દિવસનું ક્વોરન્ટાઇન બી મળી જાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ બી મળી જાય. તો જો આ રીતની રણનીતિ અપનાવવામાં આવશે તો કદાચ આપણે આનાથી વધારે કંટ્રોલ કરી શકીશું એવું મારું ચોક્કસ માનવું છે. अरे डॉक्टर कपिल, जैसे म्यूनिसिपल कमिश्नर बोल रहे हैं कि 8 दिन में डबल केस हो रहा है और अब वो 12 दिन में डबल केस होंगे अहमदाबाद में, तो वो कैसे हो सकता है? मतलब कैसे 8 दिन से 12 दिन, मतलब उससे अहमदाबाद को क्या फायदा होगा? करेक्ट. तो इट्स कॉल्ड डबलिंग टाइम बोलते हैं, जैसे केसेस एवरी 6 to 8 डेज डबल हो रहे हैं अभी अहमदाबाद में. सो दैट इज़ नॉट गुड साइन कि आप हर 8वें दिन आपको जैसे 600 है तो 1200 केसेस जंप आउट हो रहे हैं. अगेन तो जो हेल्थ केयर रिसोर्सेज जैसे सर ने बताया ज़्यादा यूटिलाइज होते हैं. हमारे पास अभी इंफ्रास्ट्रक्चर, हेल्थ इंफ्रास्ट्रक्चर इज़ नॉट दैट गुड टू हैंडल दैट मच ऑफ पेशेंट एट प्रेजेंट. तो इसलिए अगर डबलिंग टाइम इज़ इंक्रीजिंग, जैसे 12 दिनों में 600 से 1200 हो रहे हैं पेशेंट्स. तो अगेन दैट डबलिंग टाइम प्रोलोंग हुआ तो इन्फेक्टिविटी वी कैन से दैट कर्व इज फ्लैटिंग, कि कर्व फ्लैटन हो रहा है. जैसा कि अभी हम देख रहे हैं कि ओवरऑल इन इंडिया की पेंडेमिक कर्व है वो फ्लैटन हो रहा है, जिसे बोलते हैं कि ग्रेजुअल इंक्रीज इन द नंबर, कि जो नंबर ऑफ इन्फेक्टेड पर्सन है वो धीरे धीरे बढ़ रहे हैं. तो दैट्स व्हाट कि हमें बहुत हमारी हेल्थ केयर इंफ्रास्ट्रक्चर को अच्छा करने के लिए टाइम मिलेगा, जैसे कि अगर नंबर ऑफ इन्फेक्टेड पर्सन धीरे धीरे बढ़ते हैं तो. और अगर ऐसी ही स्थिति रही डॉक्टर कपिल, तो क्या लगता है कि 3 मई के बाद अहमदाबाद में लॉकडाउन खुलना चाहिए? तो दैट्स अ गुड क्वेश्चन कि सभी को यही है कि लॉकडाउन कितना रहे. तो हमें समझना होगा कि लॉकडाउन इज नॉट द परमानेंट सॉल्यूशन नहीं है. आफ्टर 3 मई ऑल्सो द वायरस, ऐसा नहीं है कि हमने स्विच ऑन किया, ऑफ किया, वायरस चला जाएगा. वायरस विल बी देयर. हमें हमारी लाइफस्टाइल, जैसा कि सर ने भी एक्सप्लेन किया, हमें बदलना होगा. हमें उसके लिए बहुत सारे मेजर्स, जैसा कि सोशल डिस्टेंसिंग, हैंड हाइजीन, वेयरिंग अ मास्क, वो सभी चीज़ फॉलो करनी होगी. उसके अलावा जैसे वैक्सीन है, हर्ड इम्यूनिटी है, वो सब अभी इन ट्रायल है. दैट इज़ नॉट
नॉट अभी मतलब मेडिकल वाइज भी अभी मतलब वी आर इन द नॉट द फेज कि अभी हम दी डेफिनेटिव ट्रीटमेंट कोरोना के लिए कुछ बता पाए. ઓકે ડૉક્ટર શર્વિલ, જે રીતે આપણે જોયું છે કે અમેરિકામાં ન્યૂયોર્ક છે અને ત્યારબાદ બીજા કોઈ શહેરોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં મુંબઈ અને ત્યારબાદ આપણા ગુજરાતમાં અમદાવાદ, એ દેખાડે છે કે શહેરીકરણ જેટલું વધારે છે એટલા કેસીસની સંખ્યા વધારે છે. તો તે એ પણ એક મુદ્દો હોઈ શકે છે કે જેમાં કોરોનાના કેસ વધુ હોવાનો એક ચાન્સ રહે. ચોક્કસ એવું બની શકે છે, કારણ કે જેટલું ક્રાઉડ, જેટલી આપણે સંખ્યા વધારે, જેટલી ગીચતા વધારે, એટલો આ વાયરસ ફેલાવાના ચાન્સીસ વધી જાય છે. મારે તમને એ પણ જણાવવું છે કે આ વાયરસ જે બીજા બધા વાયરસ હતા એ ખાલી આપણે ખાંસી કરવાથી કે છીંકવાથી ફેલાતા હતા. આ વાયરસ તો ટચ કરવાથી બી ફેલાય છે. અને જે અમુક સરફેસીસ છે, જેમ કે ગ્લાસ છે કે લાકડું છે કે સ્ટીલ છે, આ બધી જગ્યા ઉપર એ ઓલમોસ્ટ 72 થી 96 કલાક એટલે 3 થી 4 દિવસ સુધી અલાઈવ રહી શકે છે. તમે ઇમેજિન કરો કે કોઈ એક માણસને કોરોના વાયરસ થયેલો છે, એ ચેપી છે, એ વ્યક્તિ ભલે સિમ્ટમેટિક હોય કે એસિમ્ટમેટિક હોય, પણ એ જ્યાં બી અડે છે ત્યાં આ વાયરસ 4 દિવસ માટે અલાઈવ રહી શકે છે. એટલે એ બીજા કેટલા વ્યક્તિઓને કેટલા વ્યક્તિઓને આપી શકે છે આ રોગ, એ કહેવું મુશ્કેલ છે. એટલે જેટલી ગીચતા વધારે એટલો આ રોગ થવાના ચોક્કસપણે ચાન્સીસ ખૂબ વધી જાય છે. ચોક્કસથી, એટલે કે અમદાવાદ માટે આ એક ખતરાની જ ઘંટી કહી શકાય, કારણ કે અમદાવાદમાં ઉત્તરોત્તર કેસની સંખ્યા વધી રહી છે. ચર્ચાને આગળ પણ વધારીશું, રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. અને અમદાવાદ જ કેમ? કારણ કે અમદાવાદમાં જ સૌથી વધુ કેસ આવી રહ્યા છે, સૌથી વધુ મૃત્યુ પણ અમદાવાદમાં થઈ રહ્યા છે અને તેની ચર્ચા કરી રહ્યા હતા. આગળ પણ ચર્ચાને વધારીશું. ડૉક્ટર વસંત, જે રીતે અમદાવાદમાં વધુ કેસ આવી રહ્યા છે, એક કારણ એ પણ હોઈ શકે કે અમદાવાદમાં ગીચ વસ્તી ખૂબ જ છે. જે રીતે આપણે જોયું કે નદી પારનો જેટલો પણ એરિયા છે ત્યાં સૌથી વધારે કેસ આવી રહ્યા છે. ચોક્કસ, જે પર સ્ક્વેર કિલોમીટર એરિયા પ્રમાણે જે અમદાવાદની ડેન્સિટી છે એ ઘણી વધારે છે પોપ્યુલેશનની, અને એ એક મેઇન રીઝન છે. બીજું, જે ડેન્સ એરિયામાં, જે સ્લમ એરિયામાં જે લોકો રહે છે, એક 10 બાય 10ની રૂમમાં 5-7 જણા રહેતા હોય છે, જે લોકો લેબર કામ કરતા હોય છે એ લોકો. એટલે એ લોકોને એક તો પહેલાં તો સોશિયલ ડિસ્ટન્સિંગ કોઈ પણ કાળે શક્ય નથી ફિઝિકલી એ લોકો માટે. ઝૂંપડપટ્ટી છે, ચાલી વિસ્તાર છે, તો 2 ફૂટનો જ રસ્તો હોય છે. જો સામેવાળો છીક ખાય તો બી એના ઘરમાં, બાજુના ઘરમાં કે સામેવાળાના ઘરમાં જાય. અને બીજું, એ લોકોને કોઈ ડિસિપ્લિન નથી, અથવા તો એ લોકો એમાં માનતા નથી, અને પોતે પોતાની રીતે જ અંદર ફર્યા જ કર્યા છે. આ 1 મહિના દરમિયાન કોઈ અંદર ઘરમાં રહીને બેસીને કશું, અને બેસી રહેવાય એવી સિચ્યુએશન બી નથી. ઉપર પતરા છે, 42-45 ડિગ્રીમાં એ લોકો બેસી રહે તો બી ક્યાં સુધી બેસી રહેશે ઘરમાં? એટલે એ લોકોને મજબૂરીના કારણે બી બહાર આવવું પડે છે. બીજું કે એમની પાસે કોઈ સેનિટાઇઝેશન માટેની વસ્તુ, સોપ, લિક્વિડ સોપ કે સેનિટાઇઝર એવું મને ખ્યાલ છે ત્યાં સુધી કશું અવેલેબલ છે જ નહીં. એટલે એ પણ આપવું જોઈએ. અને જે કેરિયર્સ છે, અનડિટેક્ટેડ કેરિયર્સ છે, એ લોકોને ડિટેક્ટ કરવા જોઈએ અને ઝડપી એ લોકોને ક્વોરન્ટાઇન કરવા જોઈએ. અને એસિમ્પ્ટોમેટિક જે પેશન્ટ છે એ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવા જોઈએ. પણ હજુ પણ આપણા અમદાવાદમાં ખૂબ જ ઓછા ટેસ્ટ થઈ રહ્યા છે, એવું કહી શકાય. ચોક્કસ. અને નસીબ આપણું ઇન્ડિયાનું એક સારું છે કે R0 છે, એ ઇન્ફેક્ટિવિટી રેટ નું ઇન્ડિકેટર છે. R0 ઇઝ અરાઉન્ડ 1.2 to 1.36. એટલે એક વ્યક્તિ 1.2 વ્યક્તિને ઇન્ફેક્શન કરી શકે. આપણે એ રેશિયોથી ઇન્ડિયામાં ચાલી રહ્યા છીએ. જો એ 1 થી નીચે જતો રહેશે તો આપણે ચોક્કસ કોરોના સમય થોડો ઓછો છે. ડોક્ટર મયુર, જે રીતે અત્યારે કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, ખૂબ જ ટૂંકમાં જવાબ આપશો કે પરિસ્થિતિ અમદાવાદની આગળ કેવી હોઈ શકે? ખાસ કરીને ડાયાબિટીસ વાળા મિત્રોને કહું, જો ખાસ ધ્યાન રાખો, સેનિટાઇઝેશન જે કહ્યું આગળ ડિસ્કસ કર્યું એ પ્રમાણે તમે તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં રાખો. અત્યારે અવસર છે તમારે બહાદુરી બતાવીને બહાર નીકળવાની જગ્યાએ હેલ્ધી ફૂડ ખાઓ, એક્સરસાઇઝ કરો, રેગ્યુલર શુગર મોનિટરિંગ કરો, દવા નિયમિત લો, તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં રાખો. બીજા જે લો ઇમ્યુનિટીવાળા જે ડિઝીઝ છે એ લોકોની પ્રોપર તમે ટ્રીટમેન્ટ કરો,
તો આનાથી સહેજે ગભરાવાની જરૂર છે નહીં. જો તમને નહીં થાય, સાથે સાથે ઘરવાળા બીજાને બી નહીં થાય અને બધા સારી સુખી રીતે રહી શકીશું. આ 1 દિવસ 2 દિવસ અઠવાડિયાનું કે 3 મહિનાની ડેડલાઇનનું કામ નથી. આ એક લાંબા ગાળાનો પ્રોસેસ છે અને તેનાથી આપણે બચવું જોઈએ, બહાર ન જવું જોઈએ, એક સલાહ છે. ડોક્ટર સર્વેલ, જે રીતે આપણે ટ્રમ્પ અમદાવાદમાં આવ્યા હતા, મતલબ સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ ચર્ચા ચાલી રહી છે કે એક એ પણ કારણ હોઈ શકે કે અમદાવાદમાં વધુ કેસ સામે આવી રહ્યા છે. આપને શું લાગી રહ્યું છે, આ શક્યતા ખરી? મને આમાં બહુ શક્યતા નથી લાગતી, કારણ કે એ વખતે આપણે જ્યારે ટ્રમ્પ આવ્યા ત્યારે આપણે એટલા બધા આપણે અહીંયા બહુ કેસીસ હતા જ નહીં, હતા તો બી એ સિમ્ટમેટિક કે આપણને ધ્યાનમાં આવ્યા જ નથી. એટલે એવા બહુ ઓછા કેસીસ કદાચ હશે તો બી, અને એ ટ્રમ્પની વિઝિટને કારણે કે જે બી થોડું સોશિયલ ગેધરિંગ થયું હોય અને એમાં સ્પ્રેડ થયો હોય એના ચાન્સીસ ઓછા છે. જે બધું થયું છે જનરલી માર્ચ પછી આપણે ડેવલપ થયું છે અને એને કારણે આપણે કેસીસ બધા वधी રહ્યા છે. ओके डॉक्टर कपिल, जिस तरह से आज हम अहमदाबाद में भी देख रहे हैं कि भीड़ बहुत ज़्यादा बाहर आ रही है. आज भी हमने एक रिपोर्ट दिखाया था जहाँ पे ब्रिज पे मतलब इतनी भीड़ थी कि कोई नॉर्मल डे जैसा लगे. तो वो भी एक रीज़न है कि कोरोना के केस अहमदाबाद में ज़्यादा बढ़ रहे हैं और शायद आगे भी बढ़ेंगे. करेक्ट. तो अभी जैसा कि हम काफ़ी दिन से सोशल डिस्टेंसिंग फॉलो कर रहे हैं, यही कि जो चेन ऑफ ट्रांसमिशन है उसे ब्रेक किया जाए. जो ह्यूमन टू ह्यूमन ट्रांसमिशन होता है, जैसा कि सर ने एक्सप्लेन किया, जो आर नोड इन्फेक्टिविटी है उसे कम किया जाए. आइडियली इट शुड बी 1 और लेस देन 1 टू कंट्रोल द पेंडेमिक. तो बहुत ज़्यादा ज़रूरी है कि सोशल डिस्टेंसिंग, मोर देन 2 मीटर डिस्टेंस, जो कि हम बार बार यही चीज़ें जो कि करंटली हमारे हाथ में है वो चीज़ हमें ज़रूर फॉलो करना चाहिए टिल वी कम अप विद द वैक्सीन और हर्ड इम्युनिटी. ओके. અને આપ તમામ ડોક્ટર અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી આપી એ બદલ આપ તમામનો આભાર. આભાર. તો જે રીતે અમદાવાદમાં કેસ વધારે છે, ચિંતાનો વિષય છે, અને જો આપણે ઘરમાં નહીં રહે, આપણે તકેદારી નહીં રાખીએ તો આ ચિંતાનો વિષય વધુ ચિંતા બનાવી શકે છે, ગંભીર પરિણામ થઈ શકે છે. એટલે સંદેશ ન્યૂઝ એક જ અપીલ કરી રહ્યું છે કે તમે જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી તમારા ઘરે રહો, સુરક્ષિત રહો અને બીજાને પણ સુરક્ષિત રાખો. નમસ્કાર.